જોકે અમદાવાદમાં પણ કઈ પરિસ્થિતિ સારી નથી। અમદાવાદમાં ભૂવારાજ જોવા મળી રહ્યું છે। ગઈકાલે શેલામાં મહાકાય ભૂવો પડ્યા બાદ હવે તંત્ર જાગ્યું છે અને ભૂવો પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। હાલ પણ લોકો માટે સમસ્યા તો યથાવત જ છે અને લોકો ફરીને જવા માટે મજબૂર બન્યા છે। એક તરફ વરસાદની આ સમસ્યા, પાણી ભરાવાની સમસ્યા અને બીજી તરફ ભૂવાના કારણે રસ્તો બંધ। તંત્રના પાપે હાલ શહેરના નવા ડેવલપ થયેલા વિસ્તારની સ્થિતિ પણ દયનીય છે। અમદાવાદના શેલા વિસ્તારમાં જે ભૂવો ગઈકાલે પડ્યો હતો એ ભૂવાની કામગીરી જે છે ગઈકાલે જ કરવામાં આવી છે અને આજ સુધીમાં આપ જુઓ તો અત્યારે પરિસ્થિતિ આવી છે। જે ભૂવો વિશાળકાય દેખાઈ રહ્યો હતો અને જે સ્ટ્રક્ચર આખું અહીંયાનું રસ્તાનું જે હતું, રોડ બેસી જવાનું, એ આખી ઘટના જે બની હતી ત્યારબાદ પ્રશાસન તંત્ર જાગ્યું હતું। ઔડાના સીઈઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર છે એ બંને પણ અહીંયા વિઝિટ માટે આવ્યા હતા। વરસાદની જે સ્થિતિ છે એ સ્થિતિમાં હજુ પણ તમે જોશો તો આસપાસ પાણી ભરાયેલા છે અને આ સિવાય પણ બીજી બાજુ પણ તમે જોશો તો ત્યાં પણ પાણી ભરાયેલાની સ્થિતિ જોવા મળી જ રહી છે। આખો રસ્તો બંધ કરવામાં આવ્યો છે સતર્કતાના ભાગરૂપે અને જે સ્થિતિ છે એ સ્થિતિ લોકો માટે કપરી બની છે કારણ કે જે અપાર્ટમેન્ટમાં રહેતા અહીંયા જે લોકો છે, જે સ્કાય સિટી અપાર્ટમેન્ટ છે, લગભગ 666 જેટલા ફ્લેટ છે અને હવે સ્થિતિ એ છે લોકોની કે જે ગેસ લાઇન છે એ ગેસ લાઇન બંધ થઈ ગઈ છે અને એના કારણે કોઈના જ ઘરમાં કોઈપણ પ્રકારની રાંધવાની પ્રક્રિયા થઈ શકી નથી। એટલે પરિસ્થિતિ કઈ હદ સુધી લોકોને નુકસાન કરે છે એનો અહીંયા અંદાજો લગાવી શકાય છે અને સ્થિતિ એવી છે કે કોર્પોરેશનની જે કામગીરી છે એ યોગ્ય રીતે ન થવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કોર્પોરેશનના કર્મચારીઓ જેમણે આ કામ કર્યું હશે અને હવે જે કામ કરી રહ્યા છે એ અને સાથે જ સાથે જે આસપાસના લોકો રહે છે એમને જે મુશ્કેલી ઊભી થઈ રહી છે એ, એટલે ટેક્સ લીધા બાદ પણ સ્થિતિ એવી છે કે પરિસ્થિતિ સારી થાય એના કરતાં વણસે એ પ્રકારના ચિત્રો અમદાવાદમાં દેખાઈ રહ્યા છે। કેમેરામેન તૌસીફ મલિક સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। અમદાવાદના શિલા રોડ પર ક્લબ ઓફ 7 પાસે રોડ પર ભૂવો પડ્યો એ બાદ ગેસ લાઇન બંધ થઈ ગઈ, જેથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઓર્કિડ સ્કાય સિટીની પાસે આ ભૂવો પડ્યો છે અને ત્યાં લગભગ 666 જેટલા ફ્લેટ્સ આવેલા છે। એટલે આ તમામ ના લોકો જ્યાં વસે છે લોકો, તેઓ આજે બહારનું ભોજન મંગાવવા મજબૂર બન્યા છે। રહીશો ઝડપથી ફરી ગેસ લાઇન ચાલુ કરવાની માંગણી કરી રહ્યા છે। શેલા વિસ્તારમાં ક્લબો 7 રોડ ઉપર ઓર્ચિડ સ્કાય પાસે જે વિશાળકાય ભૂવો પડ્યો હતો એ બાદની જે સ્થિતિ છે, જે આફ્ટર શોક્સ કહીએ આપણે, એ સ્થિતિ એવી ઉત્પન્ન થઈ છે કે અહીંયા ઘરમાં કોઈ પાણી પણ ગરમ કરી નથી શકતું। કયા પ્રકારની પરિસ્થિતિ તમારી થઈ છે ગઈકાલે આ ભૂવો પડ્યો એના કારણે? બીજી કઈ મુશ્કેલી છે અને સૌથી મોટી મુશ્કેલી તમારી શું છે? એક તો મુશ્કેલી એ છે કે કાલ તો સન્ડે હતો, એનો કોઈ પ્રોબ્લેમ નહોતો, ઘરે જતા પણ કાંઈ પાણી ગરમ ઘરમાં ન થાય, ચા પાણી ન થાય કે ન જમવાનું બને, તો બહારથી ઓર્ડર આપીએ તો અનલિમિટેડ